નમસ્તે મિત્રો, વેલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। સીધી વાત કરીએ કે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય પરંતુ એ 2 વ્હીલનું જ હોય, તમારે એની અંદર 3 વ્હીલ એટલે કે રિક્ષા છે કે ગમે તે 3 વ્હીલનું એડ કરવું હોય, ત્યાર પછી 4 વ્હીલનું એડ કરવું હોય, લોડિંગ વાહન છે એના લાયસન્સ એડ કરવા હોય, 6 વ્હીલ માટે એડ કરવું હોય, ટ્રેક્ટર ને એમ સમથિંગ તમે ગણી શકો। તો આવી રીતે 2 વ્હીલનું લાયસન્સ હોય એની અંદર કોઈ પણ પ્રકારનો ક્લાસ વ્હીકલ ઓફ ક્લાસ તમારે એડ કરવો હોય તો કેવી રીતે કરી શકાય છે એ આજના વિડીયોની અંદર જોવાનું છે। તો વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। હવે સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર સારથી પરિવહન આટલું લખીને સર્ચ કરવાનું છે એટલે આ પહેલી વેબસાઇટ આવી જશે પરિવહન સેવાવાળી, એના પર ક્લિક આપવાનું છે। આ રીતનો ડાયલોગ બોક્સ આવે તો આને ક્લોઝ આપી દો। હવે મિત્રો અહીં મેનુની અંદરથી ઓનલાઈન સર્વિસ એની અંદરથી ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ એના પર ક્લિક આપવાનું છે। ફરી આ રીતનો મેસેજ આવશે, આને ક્લોઝ આપી દો। હવે નીચે થોડું સ્ક્રોલ કરશો એટલે અહીં આપણું સ્ટેટ પસંદ કરવાનું છે, ગુજરાત પસંદ કરી દો। હવે આ રીતનો ડાયલોગ બોક્સ આવશે। આ જે સંપૂર્ણ સર્વિસ છે આ બધી અહીં તમને શો થાય છે, કોન્ટેક્ટલેસ છે, એનો મતલબ કે તમારે આરટીઓએ વિઝિટ કરવાની જરૂર પડતી નથી। આને ક્લોઝ આપી દો। સૌપ્રથમ મિત્રો 2 વ્હીલ હોય અને આપણે એને 4 વ્હીલમાં મીન્સ કે 4 વ્હીલ એડ કરવું હોય કે લોડિંગનું લાયસન્સ એડ કરવું હોય કે કોઈ પણ રીતે તમારે ક્લાસ ઓફ વ્હીકલ એડ કરવો હોય તો એના માટે સૌપ્રથમ લર્નર લાયસન્સ કઢાવવું પડે। હવે તમને એમ થશે કે સર અમારી પાસે લર્નર લાયસન્સ ઓલરેડી કઢાવેલું છે અગાઉ, તો એ નહીં ચાલે, આપણે અહીં નવેસરથી લર્નર લાયસન્સ કઢાવવાનું છે, પરંતુ એને માટે કમ્પ્યુટર એક્ઝામ નહીં આપવી પડે, ફક્ત એપ્લિકેશન કરવાની થાય છે। એટલે પહેલાં લર્નિંગ લાયસન્સ માટે એપ્લાય કરવાનું છે, તો ત્યાં ક્લિક આપીશું તો આવી રીતે મેસેજ આવશે। આપણે આને હાલ અવગણવાનું છે, આપણે સીધું કન્ટિન્યુ પર ક્લિક આપો। હવે અહીં મહત્વનું છે, આટલા ઓપ્શન ઓપન થઈ ગયા પછી આપણે એપ્લિકેશન હોલ્ડ ડ્રાઇવિંગ લાયસન્સ છે એના પર ક્લિક કરવાનું છે। એટલે આપણી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે જ, ડેટ ઓફ બર્થ નાખવાની છે, આ જે કેપ્ચા દેખાય અહીં નાખી દો અને સબમિટ પર ક્લિક આપો। ડ્રાઇવિંગ લાયસન્સ નંબર નાખતી વખતે અહીં એક્ઝામ્પલ આપ્યું છે GJ01 કે જે પણ હોય એ નાખવાનું છે, પછી સ્પેસ છોડવાની છે અને પછી નંબર લખવાનો છે, એટલે ખાસ ધ્યાન રાખજો। હવે ઉપર સિલેક્ટ કરવાનું આવશે ત્યાં આપણે જનરલ જ સિલેક્ટ રહેવા દઈશું અને નીચે જોશો તો તમારું ફૂલ નેમ આવી ગયું હશે અને પપ્પાનું પણ ફૂલ નેમ આવી ગયું હશે। વિગતો ઓકે હોય તો કન્ફર્મ પર ક્લિક આપો। હવે ઉપર મોબાઈલ નંબર બતાવ્યો છે એના પર ઓટીપી જશે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો અને જે કેપ્ચા કોડ છે અહીં નાખી જનરેટ ઓટીપી પર ક્લિક આપો। હવે ઓટીપી ગયો હશે, ઓટીપી અહીં દાખલ કરો, કેપ્ચા નાખો, ચેકબોક્સ ખરું કરી દો અને સબમિટ ઓટીપી પર ક્લિક આપો। હવે તમારા ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ બધી વિગતો આવી જશે, બરાબર, ચેક કરી લો। અહીં આરટીઓ ઓફિસ તમે ખાલી ચેન્જ કરી શકો છો, બાકી બધું લગભગ ડિસેબલ આવશે। નીચે સ્ક્રોલ આપો, ચેક નીચે સ્ક્રોલ આપો એટલે અહીં તમે જુઓ તો ક્લાસ ઓફ વ્હીકલ આપેલા છે, લાઇટ મોટર વ્હીકલ, પછી ટ્રાન્સપોર્ટ વ્હીકલ। અહીં 4 વ્હીલ માટે લાઇટ મોટર વ્હીકલ જે LMV ઓપ્શન છે એ ઉપયોગ કરવાનો છે આપણે કાર માટે। નીચે સ્ક્રોલ આપશો એટલે ઘણા બધા ઈ રિક્ષા ને ઈ કાર ને આ બધું આપેલું છે, તમે જોઈ શકશો કે હાર્વેસ્ટર ને ટ્રેલર ને આ બધા ઘણા બધા ઓપ્શન આપ્યા છે। અહીં મારા કેસમાં મારે 4 વ્હીલ એટલે કાર માટે લાયસન્સ એડ કરવાનું છે, તો અહીં હું લાઇટ મોટર વ્હીકલ છે પહેલો ઓપ્શન સિલેક્ટ કરી લઈશ અને આ બાજુ જે એરો બતાવે છે જમણી તરફ એને લઈ જાઓ તો ત્યાં ક્લિક આપવાનું છે, એટલે આ બાજુના ખાનામાં આવી જશે। ભૂલ થઈ જાય તમારે તો પાછું અહીં સિલેક્ટ કરી અને પાછું આ ડાબી બાજુનો એરો સિલેક્ટ કરશો એટલે જે આ ઓપ્શન છે એ આ બાજુ આવતા રહેશે। મારે બરાબર જ છે, કોઈ પણ પ્રકારની ભૂલ નથી તો હું એમને રહેવા દઈશ। ત્યાર પછી અહીં તમે જુઓ તો લાયસન્સ કોઈ પણ પ્રકારે તમારે અગાઉ કેન્સલ થયેલું છે કે કેમ, તો કેન્સલ થયું હોય તો ટિક માર્ક કરવાનું છે, અન્યથા ટિક માર્ક કરવાનું નથી। એવી રીતે તમે ડ્રાઇવિંગ લાયસન્સમાં ડ્રાઇવિંગ સ્કૂલ માટે ટ્રેનિંગ લીધી છે કે કેમ, તો એના માટે લીધી હોય તો યસ નો ટિક કરવાનું છે। સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવશે તો એના માટે અહીં ક્લિક આપવાનું છે। હવે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની અંદર તમારે ફિઝિકલ કોઈ પણ પ્રકારની બીમારી ન હોય, ખોડખાપણ ન હોય તો પછી અહીં પહેલામાં નો કરવાનું છે, બીજામાં યસ કરવાનું છે, બાકી બધાની અંદર નો સિલેક્ટ કરી લેવાનું છે, કોઈ પણ પ્રકારની શારીરિક ખામી ન હોય તો, અને ચેકબોક્સ ખરું કરી સબમિટ આપી દો, પછી અહીં ઓકે આપી દો અને ઓકે આપી દો, ચેકબોક્સ જતું રહેશે। હવે તમે જે ઓર્ગેન્સ એ તમે ડોનેટ કરવા માગો છો તો યસનો સિલેક્ટ કરવાનું છે અને ચેકબોક્સ ખરું જ છે, સબમિટ પર ક્લિક આપવાનું છે, ઓકે આપી દો। હવે ફરી ઓકે આપી દો। હવે આ પ્રમાણે મેસેજ આવી જશે, નીચે સ્ક્રોલ આપો, નીચે નેક્સ્ટ આપવાનું છે। હવે અહીં કેપ્ચા નાખી સબમિટ આપો, આવી રીતનું આવશે, નીચે સ્ક્રોલ આપી દો। અહીં લખેલું છે કે એપ્લિકેશન સબમિટેડ ફોર કોન્ટેક્ટલેસ સર્વિસ, એટલે કોન્ટેક્ટલેસ છે, નો નીડ ટુ વિઝિટ આરટીઓ જવાની જરૂર નથી। હવે બીજા સ્ટેપની અંદર આવી ગઈ છે અપલોડ ડોક્યુમેન્ટ માટે, તો પ્રોસીડ આપો। હવે ફરી કેપ્ચા નાખી સબમિટ આપી દો। હવે ઓટીપી ફરીથી જશે, ઓકે આપી દો, ઓટીપી અહીં દાખલ કરી સબમિટ આપી દો। હવે ડિક્લેરેશન ચેકબોક્સ આવશે અને ખરું આપી દો અને ઓકે બટન પર ક્લિક આપો।
આવી રીતનું ડેશબોર્ડ આવી જશે. નીચે સ્ક્રોલ આપો. હવે ડોક્યુમેન્ટ અપલોડ માટેના ઓપ્શન આવશે. અહીંથી ડોક્યુમેન્ટની અંદર ફક્ત તમારે ડ્રાઇવિંગ લાયસન્સ અપલોડ કરવાનું આવશે. એને સિલેક્ટ કરી લો. પ્રૂફની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ સિલેક્ટ કરી લો. અને ડોક્યુમેન્ટ નંબર લખવો હોય તો લખી શકો છો. ઇસ્યુ બાય પણ લખી શકો છો. ઇસ્યુ ડેટ, કોન્ટેક્ટ નંબર, આ બધું તમે લખી શકો છો. ઓપ્શનલ છે, ના લખવો હોય તો ચાલશે. અહીંથી હું ડ્રાઇવિંગ લાયસન્સ સિલેક્ટ કરી લઉં છું. પીડીએફ ફોર્મેટમાં, જેપીજી ફોર્મેટમાં અપલોડ કરી શકો છો. 500 KB કે તેથી ઓછી સાઇઝમાં હોવો જોઈએ. ફાઇલ સિલેક્ટ કરી લો, પછી અપલોડ પર ક્લિક આપો. અપલોડ થઈ ગઈ છે. અહીં તમે જોઈ પણ શકશો કે કયું ડોક્યુમેન્ટ અપલોડ થયું છે. ઓકે હોય તો કન્ફર્મ આપી દો. હવે ડ્રાઇવિંગ લાયસન્સ મારે અપલોડ થઈ ગયું છે. અહીં ખરું આવી જશે સ્ટેટસની અંદર. અહીં નેક્સ્ટ આપી દો. ફરીથી અહીં કેપ્ચા નાખી સબમિટ આપો. નીચે સ્ક્રોલ આપો. હવે પ્રોસીડ બટન પર ક્લિક આપો. હવે ફી પેમેન્ટ માટે આવશે. અહીંથી તમને ખ્યાલ આવી જશે કે 1150 જેટલી ફી બતાવે છે, તો આપણે પેમેન્ટ કરવાનું રહેશે. નીચે સ્ક્રોલ આપો. નીચે સ્ક્રોલ આપી અહીં પેમેન્ટ ગેટવે છે એ કોમન પીજીઆઈ સિલેક્ટ કરી લેવાનું છે. કેપ્ચા અહીં નાખી દેવાનો છે અને પ્રોસીડ પર ક્લિક આપો. ફરી નીચે સ્ક્રોલ આપો. અહીં ચેકબોક્સ ખરું કરી પેના ઉપર ક્લિક આપો. અહીં આપણે વેઇટ કરવાનો છે. પેમેન્ટ ગેટવે સિલેક્ટ કરી લેવાનો છે ડાયરેક્ટ, અને ત્યાર પછી એ ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ અને સબમિટ આપી દો. પેમેન્ટ માટેનો ઓપ્શન આવી જશે. તમારી રીતે તમારે પેમેન્ટ કરી દેવાનું છે. હું યુપીઆઈથી પેમેન્ટ કરવા માંગુ છું. QR કોડ અહીં સ્કેન કરીશ અને પે નાઉ પર ક્લિક આપીશ. તમારી સામે QR કોડ આવી જશે. એને સ્કેન કરી પેમેન્ટ કરી દેવાનું છે. ઓટોમેટિક પેજ રિફ્રેશ થઈને આવી રીતનું પેજ આવી જશે. પેમેન્ટ સક્સેસફુલ મેસેજ આવી જશે. ક્લિક હિયર ફોર પ્રિન્ટ રિસિપ્ટ, એના પર ક્લિક આપવાનું. ત્યાર પછી કેપ્ચા નાખી ગેટ ડિટેલ પર ક્લિક આપો. હવે આપણું સિલેક્ટ કરી લો આવી રીતે ચેકબોક્સ અને કેપ્ચા નાખી પ્રિન્ટ રિસિપ્ટ પર ક્લિક આપો. હવે તમારી પેમેન્ટ રિસિપ્ટ છે ડાઉનલોડ થઈ ગઈ હશે. અહીં ક્લિક આપી તમે જોઈ શકશો. હવે અહીં શું કરવાનું છે, તમારો એપ્લિકેશન નંબર છે એને કોપી કરી લો અને હોમ બટન પર ક્લિક આપી દો. હવે આપણે જે લર્નિંગ લાયસન્સ માટેની એપ્લિકેશન છે એ આપણે કરી દીધી છે. હવે એનું સ્ટેટસ આપણે ચેક કરતા રહેવાનું છે. દરરોજ ચેક કરજો. તો એ કેપ્ચા નાખી સબમિટ આપી દો. હવે આવી રીતનું સ્ટેટસ આવી જશે. નીચે સ્ક્રોલ આપો. હવે છેક નીચે સ્ક્રોલ આપી અહીં તમારો એપ્લિકેશન નંબર આવી જશે. તમે અગાઉ ટ્રાન્ઝેક્શન કરેલા હશે કે જે પણ કર્યું હોય એપ્લિકેશન, તો એ પણ આવી જશે. અને તમારી તારીખ આવી જશે. આ તો જૂની છે. અહીં નવી આવી જશે. સ્ટેટસની અંદર ચેક કરતું રહેવાનું છે અને પછી એપ્રુવડ આવી જશે. એટલે તમારું લર્નિંગ લાયસન્સ તમને ઇસ્યુ કરી દેવામાં આવશે. મેસેજ પણ આવશે. કદાચ બની શકે મેઇલ પણ આવે, પરંતુ આવી રીતે તમારે લર્નિંગ લાયસન્સ નવું ઇસ્યુ કરવામાં આવશે. હવે મિત્રો, તમારી પાસે લર્નિંગ લાયસન્સ આવી ગયું છે. હવે તમને ખબર છે કે શું કરવાનું છે. લર્નિંગ લાયસન્સના આવ્યા પછી 30 દિવસ પછી તમારે છે એ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અપોઇન્ટમેન્ટ બુક કરવાની હોય છે. એટલે આપણે પ્રેક્ટિકલ ટેસ્ટ આપવા માટે જે તે વાહન તમે જે પણ ક્લાસ એડ કર્યો હોય એ વાહન હાંકવા માટે એનો ટેસ્ટ આપવા માટેની આપણે અપોઇન્ટમેન્ટ લેવાની થાય છે લર્નિંગ લાયસન્સ આવ્યાના 30 દિવસ પછી. હવે જે લર્નિંગ લાયસન્સ મળ્યું છે એ તમારે 6 મહિના સુધી વેલિડ ગણાય. એટલે 6 મહિનાની અંદર તમે ગમે ત્યારે અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો. અપોઇન્ટમેન્ટ બુક કરી દો પછી જે તે ટાઈમ, સ્થળે અને ત્યાં આપણે પહોંચી જવાનું હોય છે. સ્લોટ બુક કર્યો હોય ત્યાં આપણું પોતાનું વાહન લઈને, અથવા તો ત્યાંથી તમે પૈસાનું વાહન પણ લઈ શકો છો. અને પછી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો છે. તમે પાસ થઈ જાવ છો તો ત્યાં તમને સ્લીપ આપી દે છે. પછી પોસ્ટ મારફતે ડ્રાઇવિંગ લાયસન્સ તમારા ઘરે આવી જશે. તમે ફેલ થાવ છો તો ફરી પાછું અપોઇન્ટમેન્ટ લઈ અને ફરી પાછો સ્લોટ બુકિંગ કરવાનો હોય છે. તો આ પ્રમાણે 2 વ્હીલરનું લાયસન્સ હોય, એની અંદર 4 વ્હીલનું ઉમેરવું હોય, રિક્ષાનું ઉમેરવું હોય, લોડરનું ઉમેરવું હોય, તો સંપૂર્ણ પ્રોસેસ આ પ્રમાણે હોય છે. તમને અપોઇન્ટમેન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે લેતા ના આવડે તો યુટ્યુબ પર તમને ઘણા બધા વિડીયો મળી રહેશે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.